કડકરી ગરમી વચ્ચે ગુજરાતના જળાશયોમાં જળસ્તર 50% પણ વધુ ઘટી ગયું છે, જ્યારે 54 જળાશયોમાં જળસ્તર હવે 10%થી પણ ઓછું છે। એટલું જ નહીં, 6 જળાશયો સંપૂર્ણપણે ખાલીખમ થઈ ગયા છે। સતત ઘટતા જળસ્તરને પગલે ખાસ કરીને અનેક ગ્રામ્ય વિસ્તારો હવે ટેન્કર પર નિર્ભર બન્યા છે। ગુજરાતમાં ગત વર્ષે 17 મે સુધીમાં 43% જળસ્તર હતું, જેની સરખામણીએ આ વખતે જળસ્તરની સ્થિતિ આંશિક સારી છે। હાલ 70%થી વધુ જળસ્તર હોય તેમાં રાજકોટના આજી 2, ભાદર 2, ન્યારી 2, મોરબીના મચ્છુ 2, મહીસાગરના વણાક બોરી, સુરેન્દ્રનગરના ધોળી ધજા, કચ્છના કાલા ઘોઘા, જૂનાગઢના ઉઝતવીર, છોટા ઉદેપુરના સુખી, ભરૂચના ધોળીકુઈનો સમાવેશ થાય છે। મોટા જળાશયો કે જ્યાં જળસ્તર 50%થી પણ ઓછું છે તેમાં બનાસકાંઠાના સીપુ, મોરબીના બચ્છુ 2, બ્રહ્માણી, અરવલ્લીના હાથમતી, ભાવનગરના શેત્રુંજી, મહેસાણાના ધરોઈ કુડાણા, રાજકોટના ભાદર, તાપીના ઉકાઈ અને વલસાડના દમણગંગાનો સમાવેશ થાય છે। જળસ્તરમાં મોટો ઘટાડો થયો હોવા છતાં રાજ્યને જળ સંકટ સામનો નહીં કરવો પડે તેવો તંત્ર દાવો કરે છે। રાહતની વાત તો અહીં એ પણ છે કે આ વખતે ચોમાસાની વહેલી શરૂઆત થવાની છે, તેમજ ચોમાસું સામાન્યથી સારું રહેવાનો આશીર્વાદ પણ હવામાન વિભાગે આપ્યો છે।